હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 ને આપણે ગાય દોઈ વાહિંદુ કર્યું અને આજ તો વાડીએ જ રોકાવું છે। પણ આજ દેવાંશીને પપ્પાને કીધું કે આપણે બપોર લગન જ રોકાવું છે, બપોર પછી આવશું પણ 4 વાગે। તે દિવસે તડકો લાગ્યો એટલે આપણે તડકો ખાવો નથી, નિરાંતે જ કામ કરવાનું પણ આપણી કેપેસિટી પ્રમાણે આપણાથી થાય ને એટલું જ। દેવાંશીને પપ્પા જોવે છે ઉમરામાં શું જતા હશો? જો ઉમરામાં તો જોવાનું એ કારણ છે કે આપણે વાત સાંભળી હતી કે એક ઉમરો વાવે ને તો હવન કરે ને એટલું પુણ્ય મળે। પણ આપણે થોડીક વાત અધૂરી પૂરી કરી કે એ તમે એવી ઠેકાણે વાવો કે એના સાંઈ હેઠે તમારે બેહવાનું ન હોય, જવાનું ન હોય, સ્પેશિયલ હાવ અવાવરું જગ્યાએ વાવી દો અને પછી તમારે એનો ઉપયોગ નહીં કરવાનો। પણ આપણે તો ઠીક ઉપયોગ કર્યો, કીધું કાંઈ વાંધો ને, હવનનું ન મળે કાંઈ નહીં, પણ પછી હવનનું તો મળશે ને। હાવ ન મળે તો કઈ નહીં, પણ જે પક્ષી ખાહે એનું પેટ તો ભરાહે ને। અને કોઈ પણ માણસની આતેણી ઠરે ને એટલે એનું આપણે પૂન હોય 100% મળે। એટલે આમાં શું હોય, ટેટા આવે અને ટેટા હે ને એ પક્ષી બધાય ખાય અને આમાં સાયણામાં બેહે પક્ષી, એટલે એનો આત્મા ઠરે તો તમારો આત્મા ઠરે। એટલે આપણે ઉમરો વાવ્યો ને એનું કારણ એ છે। અને ઉમરો ટેટા કેવા આવે અત્યારે પાકે છે, જો બધે કેવા પાકી ગયા છે, ફૂલ પાકી ગયા ઉપર તો। અને આના ટેટા હે ને હાવ પાસે જ હોય, નજીક ડાયર પાસે હાવ છોટેલા, એટલે પક્ષી ગમી ખાઈ શકે। આમ શેટા નો હોય, ગમી ફળની ગોળ હાવ હે ને ફળિયામાં જ હોય, આમાં હોય ટેટિયું, પીપરમાં ટેટિયું હોય અને આમાં ટેટા હોય। પણ એમાં શું છે, ડાયરુમાં આમ ટીંગાતા હોય અને આ તો જાડા થડમાં આમ છોટેલા જ હોય, એટલે આ પક્ષી છે ને ખાવામાં અનુકૂળ રહે। ઓમાં ખાઈ તો શકે પણ આના જેવા નહીં એમ। અને પછી એમાં એવું હોય છે કે આપણે જેમ ફળ છે, કેરી છે, સફરજન છે, જામફળ છે, એમ આમાં વિટામિન કંઈક હશે ને વધારે અલગ, અંજીર જેવું હોય। આપણે અંજીરના જે ડોડવા આવે આ એક અંજીર જેવું જ કામ હોય આનું। અને આમાં પાછું તમે આ ખોલો ને તો અસંખ્ય અંદર જીવાત હોય, જીવાત હોય અંદર, એટલા બી હોય, એટલે પશુ પક્ષી જીવાત માંથી જ નપતા હોય ને। હા, આમાં બધું હોય। મેં કાલ વાવવો સારો, એમાં કઈ વાંધો નહીં, ફાયદો થાય એમાં। આપણે વૃક્ષ તો ગમે એ વાવવું જ હોય, તો ઉમરો વાવી તો કોઈક નું પેટે ભરાય। અને આપડી ગાયો જો કેવી અસલ સાંયે પાછી બાંધી રે, ગંગા આવી ખંજોરો એમ જોયું। અને હજી આપણી ગંગા 20 દિવસ કાઢી નાખશે, પણ અમારે લગ્નમાં જવાનું છે રવિવારે। તો દેવાંશી પપ્પા એમ કે છે તારે લગ્નમાં નહીં આવે કે ગંગા આવ્યા? મેં કીધું ગંગા નહીં આવી, મને ખબર છે મારે લગ્નમાં આવવું છે। ગંગા હજી 20 દિવસ કાઢી નાખશે, હજી હાવ હાલી ન હકે, દૂધ એટલું આવમાં ભરાય ત્યારે વ્યાય, એટલે ગંગાને તો વાર જ લાગશે હજી। જો અત્યારે વાતાવરણ છે ને કાંઈ ઘટે નહીં એવું છે। આમ તો ફૂલ ઉનાળો જ આવી ગયો છે કાલથી। અત્યારમાં તો પવન શિયાળું છે, તમને એમ લાગે કે કેમ પાછો શિયાળું પવન વહીરો હોય એવું વાતાવરણ છે। નકર અત્યારે વાગી ગયા તો 8:45, પણ 8:45 વાગ્યે વાતાવરણ અસલ શિયાળાનું છે। એટલે અત્યારે મેન વસ્તુ તો શિયાળું પવન વહી છે, કારણ કે કોઈ પણ ઋતુ ચેન્જ થાય ને એટલે પવન ગોથા મારે, શિયાળું પવન થાય ને વળી બપોર પછી ઉનાળું થાય ને, એમ કરતાં ધીમે ધીમે એનું ઘર પકડી લે। પણ હજી એનું ઘર પકડશે ને તાજી અઠવાડિયું વહી જાય। એટલે અત્યારે પવન જો શિયાળું છે અને જાયરી કાંઈ ઘટે નહીં, એવી એમને આમ જો હલે છે, વાતાવરણ એકદમ આહલાદક બની ગયું અત્યારનું। આ બાજુ ચણા ઉભા છે, લીલા ઘેવર જેવા કંઈ ઘટે નહીં। નાનજી બાપા ને કરશન બાપા વહેલા વર્ગી ગયા છે, એટલે એને તો અડધા પોણા પોલે ક્યારે પોગ્યા। અને દેવાંશી મમ્મી તો મોડા આવ્યા, એટલે એને ક્યારો હજી અડધા પલે નથી પોગ્યું। પણ જાહેર કાંઈ ઘટે નહીં ને એવી છે। અને જાહેર આપણી કાંઈ ઘટે એવી નથી, જો આવી જાહેર હોય ને તો હેલી પડે। હા, અને આવો પવન હોય એટલે કામ કરવાની આવે મજા। બપોર લગન તો શિયાળો જ માનવાનો। અત્યારે જરી કઈ ગરમી નથી થઈ, એમ કઈ ઘટે નહીં એવું હોય। લગભગ મને એમ છે 12:30 વાગી જાય ને તો ખબર નહીં પડે। હા, ખબર એવું વાતાવરણ આજનું છે। અને જાહેર વૈધી છે એવી, અને હવે ઘાટી પારવી તો નહીં ને ખબર કેવી કોઈ માપની છે, બહુ ઘાટી નો કહેવાય ને હાવ પાછી પારવી નો કહેવાય, પણ આમ ઊંચાઈ સારી છે એમ। હા, બસ વૈધી છે સારી। હા, કારણ કે હજી આ તો આપણે રાખી નથી, જો બાકી હજી 5 દી ઊભી રાખી તો માથે લોથા આવી જાય ને તો પાછી અડધો ફૂટ વધારે અધર દેખાવા માંડે, તો પછી છે ને બગાડે।
પછી ક્યાંક અમુક વેલા લોથા નીકળે ને એમાં દાણા નીકળે ને તો પછી ઉંદેડા બગાડવાનો પ્રશ્ન રહે. અને જાહેર આપણે કેટલી છે 10 ક્યારા એટલે કેટલાની છે? 10 ક્યારા એટલે અંદાજે 1.5 વીઘો થાય કે ઓછું રહે એટલું ગણવાનું. ટૂંકો સા છે ને એટલે 1.5 વીઘો કદાચ ન થાય પણ 1.5 વીઘો ગણવાનું. 1.5 વીઘામાં આપણે ચણા વાવી તો કેટલા થાય? 1.5 વીઘામાં સૈણા વાવી તો 30 મણ હાલ થાય વધીને. તો 30 મણના પૈસા કેટલા થાય? ઈ જેટલા થાય એટલા પણ આપણે ઢોર રાખી. એમ નહીં, એટલે ઢોર કેમ નથી રાખતા? દૂધ ડુપ્લિકેટ કેમ ખાવું પડે છે એનું કારણ બતાવું છું. હા ઈ વાત સાચી, કારણ કે 30-35 હજારના સૈણા થઈ જાય તમારા તો એટલામાં ઉત્પાદન થયું ને એટલું. એમ કહેવાનું છે. એટલે આ તમારે 30-35 હજાર ને એમાં ગણવાના. અને ભાવ પૂરો દે ને તો પશુપાલકોને પોહાય. હા તો રાખે માણસ જે ખેતી કરતા હોય ની ફરજ રાખે. આમાં આપણે આ 1.5 વીઘાની હતી, પાછી 1.5 વીઘાની વાવશું એટલે 3 વીઘા એમાં જાહે. આપણે ઉનાળુ તળઈ નહીં વાવી ગાય હાટું. પછી અમારું કે તમારું ઘી બહુ મોંઘું, કારણ કે અમને તો 25 કિલો જ પોહાય છે. અમને ખબર છે આમાં કેટલી ઉત્પાદન જાતું કરી હા અને પછી ગાયું હાટું ચારો વાવવો એટલે નુકસાન એમાં હમી આવે તો હમું ફાયદો પાછો કરવો પડે ને. અને ખેડૂત આપણી ઘરની નીણ હોય ઈ કાઈ વેચતા ન હોય. હા પછી ડુપ્લિકેટ ખાવું છે તો ઈ ભાવ નથી દેતા ને એને કારણે ખાવું પડે છે. નગર માણા ભેહું રાખે પણ પછી કંટાળીને કાઢી નાખે, ગાયું રાખે પણ કંટાળીને કાઢી રાખે. હવે 1000 રૂપિયા કિલો ઘી લઈ જાય ગામડામાં. ઘીનો ભાવ ની 1500 કે તોય મોંઘું લાગે. આપણે તો ચેનલના માધ્યમથી 2500 નું કિલો વેચી છે ને એમ જ વેચવાનું છે ને આપણે રેતુંય નથી ઘી, કારણ કે સ્ટોકમાં ઓર્ડર હોય. આપણે ગંગા વ્યાહે ને એટલે પૂરા થાય. અને ખરેખર ખેડૂતને જો પૂરો ભાવ મળે ને તો એને વેચવું પોહાય. હમેથી કે ભાઈ તને પોહાય નહીં તો 500 વધારે લઈ લેજે, પણ વસ્તી નબળી ન દેતા એટલે કદાચ ને લગભગ ખેડૂત નો જ દે. ખેડૂતનો જીવ જ એવો છે કે ભેળસેળ બને ને ત્યાં લગી ન કરી શકે, પણ કદાચ ને જો નબળું દઈ શકે ને તો તમે હમેથી દઈ દો ને તો એને નબળું દેવું પોહાય ને સારું જ દે. એટલે જ ને પછી તો ગામડે રહેતા હોય તો ચોખ્ખું જ ખાવાના હે, ઘર પૂરતું એક રાખે. હા બો એટલે ત્યાં ભેળસેળ તો વધારે ડેરીઓ માંથી આવે, ખેડૂત નથી દેતા કોઈ ભેળસેળ. ખેડૂત તો શું કરી દે ગામડે રહી રહી, પણ એમ પેલું દૂધનું જેટલો વધારો થઈ જાય તો ભેળસેળ ની જરૂર જ ન પડે ને. એટલે હે ને ત્યાં પશુપાલક હોય ને દૂજાણા રાખતા હોય ને, અમારે શુદ્ધ ભાષામાં દૂજાણા રાખી એમ કહીએ એમ ગામડામાં. એને પોહાતા નથી આમ. એમાં જો ટૂંકી જમીન હોય 10 વીઘા, એમાં 3 વીઘાનું ઢોરનું કરું તો વાહ ખાવામાં શું કરું? આ તો હામતું જમીન હોય એટલે તમને એમ થાય કે વાંધો નહીં. અને પાછું આપણે એમ થાય ખાતર થાય ને ગાયુંનું એમ. હા બાકી ટૂંકા વીઘાવાળાને તો હે ને પશુપાલન કરવું બહુ બળદ માણા એમ જ રસ રાખતા, કારણ કે પોહાય નહીં. બળદ રાખે તો પાછું એને ભૂખું ન હાલે, નીણ તો જોઈએ જ. અને એમાં હવે આ વરસાદ કમોસમી વરસાદ જો ભૂકો બગાડી નાખે તો પછી એને આખું વરસ ખવડાવું હું. કારણ કે વણ તો બહુ ફોન આવ્યા રાજુલા બાજુથી ની બાજુ દેવાનસિંહ પપ્પાને કે અમારે નીંદ લેવી છે, હોય તો ધ્યાનમાં રાખજો. કીધું અહીંયા અમારે પલ્લી ગયા, અહીંયા નથી, એમાં તમને ક્યાંથી મળે. એટલે ઓણ હે ને માંડવીનો ભૂકો તો હાવ પલ્લી જ ગયો, કોઈ ક્યાંય આખા ગુજરાતમાં નથી. એટલે ઓણ તો બધાને હે ને ઉનાળે ને શિયાળા ને એ લીલા વાવ્યા ને એમાં જ ઢોર નભાવવાના હે, બાકી હુકેલો ભૂકો ગયા હે નહીં. ઈ પ્રશ્ન થાય. એટલે હે ને ઘી દૂધ મોંઘું ન કરવું, એ મોંઘું નથી. એ ભાવ લેતા હોય વ્યાજબી છે, કારણ કે અમારે અહીં 70 રૂપિયા ભેંસના દૂધના મળે અને સિટીમાં હજી 70 નથી હાલતા. હું વાત પૂછતા હોય ને ભાવ હું તો આપણે ગામમાંથી લઈ આવી ને ચા હાટું ક્યારેક મહેમાન આવ્યો હોય તો 70 રૂપિયા લે લીટરના. એટલે ભાવ થઈ ગયો, પણ અમને કઈ મોંઘું નથી લાગતું, કારણ કે દેવા જ પડે ને. ખોળ કપાસિયા મોંઘા હોય, આવી રીતના નીણ હોય, ઘરની જમીન વાપરી નીણ બનાવતા, ઓલા વાવેતર કર્યા કરવું પડે એ જગ્યાએ નીણ વાવતા હોય એટલે મોંઘું જ હોય ને. જો આપણે આવી ગયા ટિફિન લઈને અને દેવાંશ ને એના મમ્મી આપણે ગોમતી આઈ રે મસ્તી મજા કરે છે. ગોમતી એવી છે કઈ ઘટે નહીં. આપણે ખાટલો નાખીને બેઠી ને તો ગોઠણીએ વાળીને ખાટલા ઉપર ચડવા એ તો મેના પગ હેઠા ઉતાર્યા. હા એ બેહી જાય. હા એ આપણી પાસે દેવાશે જો બસ ભલ્યો તોય કઈ બોલે નહીં. કઈ ન બોલે. હું આમ કર્યું તો પણ ખોડા માથું નાખીને બેઠી રહે. જો જો આમ જો એને કઈ હલવાનું નહીં. જો કેમ આયા હમણાં હું ખંજોતી બંધ થઈ જાય એટલે પાછું માથું જોઈ બાજુ હમણાં પાછી આવશે. જો 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 ખંજો એટલે હમણાં જો જો
પગ સાટે છે એ તો ગદગદી હતા એટલે સાટવા દે એમાં હું મારા હાથ સાટવા દો જો આ લે આ ગુટકા ભરે એ તો પવન આવે છે ઠંડો ઠંડો 12:30 કેમ વાગી ગયા રે ખબર આનો હાથ સાઈડ પગ સાઈડ હાલ દેવો એમ દેવા આવ્યો ને એટલે મજા નથી ક્યારની શાંતિથી મારી આગળ ઊભી પણ આ ભાઈ ખેસે ને આ ભાઈ કાન ખેસે ને એવા ફંદા પાછોથી કે માથે બેહું કે માથે ન બેહાય પણ તો મારે નહીં ગમે એમ કરે તો એમ તો છોકરાને ગાય પાસે જલ્દી જવા ન દે પણ આની પાસે જવા દેવે આ વિશ્વાસ કરે એવી છે હલે જ નહીં જો દેવાન જો હાથ હાથવા દે જઈ ગમે તને ગાય ગમે આમ આન પાછી બીકે ન લાગે પછી આમ બેન જઈ આપણે વાડીનું એક કામ નથી કે નથી એક મરચા વેચવાનું કામ સમાજ નહીં રહેવું તો પડે એમાં તો હાલે નહીં એટલે લગ્નમાં જવું ભટકાન કામે જવું બીજા કામે જવું ઘણા કામ આવતા એમાં એટલે ગમે કંઈક કામ હોય જ બધાય ને આવતું જ હોય પણ ઘરમાં 2-3 વ્યક્તિ હોય તો ગમે એક જઈ આવે તો હાલે અમારે એને પપ્પાને જ બધે જવાનું રે એટલે બાપુજી હોય ને તો આ બધા કામ બાપુજીને સંભાળવાના હોય અમારે કઈ ઉપાધિ જ ન હોય પણ હવે બાપુજી નથી એની ખોટ છે આપણે જો હોય ને તો આ પ્રશ્ન આવીને ઊભો ન હોય હા કારણ કે ખોટકાન કામે થાવ હોય ને પપ્પાને ન જવાનું એ જવું જ ન પડે મારે કઈ વસ્તુ લેવાય ન જવું પડે બધું હાજર કરી દે એટલે અત્યારે જાય છે ખરખરે વડાળા એટલે આવશે ત્યાં હાઈન થઈ જશે 3 વાગ્યા છે પણ અત્યારે હવે પેલા મને વાડીએ મૂકી જાઓ પછી નીકળો તમે એટલે મારે હાલીને જવું નહીં સવારે મેં એવું નક્કી કીધું કે મારે બપોર પછી વાડીએ આવું નથી આજનું વાતાવરણ એકદમ સરસ છે પવન જ છે ને એ લૂ તો હજી આવતી નથી ગરમ હવા નથી આવતી પવન આવે ઠંડો આવે ને અતિ તડકો નથી ને હવે તો 3 ને 10 મિનિટ થવા આવી આપણે 3 વાગ્યાથી તો ઘરે નીકળ્યા થોડીક વાર વાડીએ ખોટી થઈ એટલે 10 મિનિટ થઈ ગઈ લગભગ તો આજ જાહેર આપણી પૂરી થઈ જાય 2-11 તો ગાયુંને લીલું ખવડાવવાનું રાખવી છે પણ આપણો ઘરે જીવ રે નહીં વાડીએ કામ ચાલુ હોય ને એટલે એમ થાય કે વાડીએ જાય જેટલું કામ થાય એટલું તડકો હોય તો થોડુંક નિરાતે કામ કરી પણ કામ કરવા આવવું પડે અત્યારે ટાઈમ થઈ ગયો છે 6:30 એટલે દેવાંશી પપ્પા તો હજી જામ જોધપુર છે તો એ આવશે મોડા એટલે આપણે ગા દોઈને હાલીને જવાનું છે અને જાહેર આપણી વઢાઈ ગઈ થોડીક રહી પણ હું વાઢવાનું કામ કરું અને મને ન લાગે એવું તો કાંઈ બને જ નહીં દાંતેડું નથી લાગ્યું પણ જાહેરની ફાહ લાગી છે તો નાનજી બાપા કે ફાહ એવી બધી ન લાગે લીલી જાહેરમાં પણ અમુક જાહેર છે ને આમ પહેલાં નમી ગઈ હોય ને પછી હુકાઈ ગઈ હોય ને એના હિસાબે લાગી છે તો ફાહ દાંતેડું લાગે તો વધુ લાગે આ તો એટલું જ લાગ્યું છે પણ ગાદોમાં દુખશે લોહી તો નીકળાતા ને એક અહીંયા લાગ્યું છે એટલે 2 જગ્યાએ લાગ્યું છે પણ જાહેરની ફાહ જ લાગી છે દાંતેડું અહીંયા ન લાગે દાંતેડું લાગે ને તો અહીંયા લાગે આંગળીઓમાં લાગે વાટતા અને રહી ગયું છે ખાલી આપણે એટલું બટકું પણ એ કાલે વાઢી નાખશું કારણ કે મોડું થતું હતું હવે પછી એટલે એટલું બટકું કીધું સવાર વાઢી નાખશું ને આજ કામ ઉકલું એનું કારણ છે ઠંડો પવન આખો દિવસ રહ્યું કે હાય સામ થાકી ગયા ને બેસી જાય ને એવું કંઈ થતું નથી એનું કારણ છે વાતાવરણ નકર આ જાહેર એક દિવસમાં વઢાઈ ન રહે અમે 3 જણા વાટતા હતા પણ વઢાઈ ગઈ ને આ 2 ક્યારે આપણે ખવડાવવા રાખવાનું છે એટલે કાલે પાઈ દે એટલે લીલા રે ગંગાને ભાઢ્યું ખડ ઓછું ખવડાવી જાહેર ખવડાવી છે